દિવાળી પછી હતો ધોકો, પણ આપણે તો હલર ડે કરી ધોકાના દિવસે મિત્રો આપણે હલર આવી જોઈએ, એટલે પછી આપણે હલર ડે બનાવી નાખો. જો આવી રીતે બધા માંડવીની બાકા ચીકી બોલાવા બધાને સારું હતું, પણ મારી મમ્મીને તો કાંધામાં વારો આવી ગયો. ને આપણે થોડીક 5 નંબર માંડવી બનાવેલી હતી, એટલે પેલા 5 નંબર માંડવી કાઢી નાખી, એક ખડું કરી નાખ્યું પૂરું. પછી જવાનું તો આપણે બીજું ખડું તો આપણે 66 નંબરનું. એટલે મિત્રો 66 નંબર માંડવી કાઢવામાં બાકા ચીકી બધા બોલાવા મળ્યા. આવડે માંડવી ઓરોમ એટલી બધી બાકા ચીકી બોલાવીને માંડવી બધી છે ને હેઠે કાઢી નાખી. આ થોડા બધા મૂકે, એક બાજુ માંડવીની બાકા ચીકી બોલતી ને એક બાજુ કાંધાની બાકા ચીકી બોલતી. એમાં જેડીભાઈ પાસે મોટા મોટા પાથરા હલરમાં નાખતા હા. બીજું ખડું પૂરું થઈ ગયું એટલે એનું કાંધું પણ આપણે ઓરી દીધું. પછી જા માંડવી આવતી મેં માલપા ફોન નાખી દીધો. જો કે આવી રીતે માંડવી આવતી સાણામાં લીધો કે આવી રીતે બધી માંડવી નીકળતી જાય છે નોખી નોખી. આપણે હલર હતું હેઠે ઉભા ઓરવાનું, એટલે જો એમાં કઈક આવો છાણો હોય. માંડવી પણ મિત્રો આપણે હારી જ નીકળતી. પછી ફેરવી લીધો આપણે ત્રીજા ખડે હલર ને. જો ના આપણે છે ને 22 નંબર માંડવી બનાવેલી હતી, એટલે જો કે બધું તૈયાર આવી રીતે કરવાનું હાલ. તો આપણે નવી ચેનલ લોન્ચ કરી નાખી છે કિરપાર બરિયા વ્લોગ. તો એમાં આખો વિડીયો છે ને આવી ગયેલો છે, તો જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરતા હશો. બાય બાય.